हेलो स्टूडेंट्स, चैप्टर 3 આજનો ટોપિક છે વિદ્યુત ઉર્જા અને પાવર। શું છે વિદ્યુત ઉર્જા અને પાવર એ સમજવું ખૂબ જ અગત્યનું છે, કારણ કે આખા ચેપ્ટરમાં આપણે ઉર્જા પાવરની વાત કરીએ। એ શરૂ કરતાં પહેલાં આપણે એક સૌથી બેઝિક રીતમાં જઈએ કે ધારો કે આપણો વિદ્યુત પ્રવાહ વહન પામે છે ડાબેથી જમણે બાજુ। ઓકે, હંમેશા વિદ્યુત પ્રવાહનું વહન કેવું હોય તો કે ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફનું હોય છે। એટલે કે જો આને આપણે એ બિંદુ નામ આપીએ, આને આપણે બી બિંદુ નામ આપીએ, તેમાંથી વહેતો પ્રવાહ ધારો કે I છે, ધારો કે I, તો પરિસ્થિતિ એવું કહે છે કે એ પાસેનું સ્થિતિમાન બી પાસેના સ્થિતિમાન કરતાં વધારે હોય છે। VA ઇઝ ગ્રેટર ધેન VB, તો જ વિદ્યુત પ્રવાહ A થી B તરફ જાય। માટે VA માઇનસ VB ઇઝ ગ્રેટર ધેન 0। આમ A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો મળે છે? તમને ધન મળે છે। કેવો મળે છે? ધન મળે છે। હવે આપણે જે વિદ્યુત પ્રવાહ જાય છે તે વિદ્યુત પ્રવાહ એટલે શું? તો કે વિદ્યુત પ્રવાહ એટલે વીજભારોની ગતિ Q/T, વીજભારોની ગતિ। વીજભાર ગતિ કરે તો સ્વાભાવિક છે કે ગતિ કોણ કરે ને ક્યારે કરે? ગતિ કરવા માટે જરૂરી છે ઉર્જા। શું જરૂરી છે? ઉર્જા। વીજભાર ત્યારે જ ગતિ કરશે જ્યારે તેની પાસે ઉર્જા હશે। જ્યારે તેની પાસે શું હશે? ઉર્જા હશે। તો આપણે જોઈએ કે એ બિંદુ પાસે વીજભારની ઉર્જા કેટલી થાય? તો યાદ કરો, આપણે એક સૂત્ર તારવ્યું હતું બીજા ચેપ્ટરમાં, V બરાબર U/Q। ના યાદ આવતું હોય તો W/Q। ઓકે, કરવું પડતું કાર્ય, જેટલું કાર્ય કરો તેટલી ઉર્જા સંગ્રહ પામે છે, તો W ના સ્થાને U/Q। તો U બરાબર Q × V લઈએ તો એ પાસે UA બરાબર QVA, તેવી જ રીતે બી પાસે વીજભારની ઉર્જા UB બરાબર Q × VB। ઓકે, તો જેવી રીતે A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રચાય છે, તેવી જ રીતે ઉર્જાનો ફેરફાર એટલે કે એનો તફાવત જ રચાય છે। ફેરફારને આપણે શું કહીશું? તફાવત। ઓકે, જેને આપણે ડેલ્ટા U શું કહીએ? અંતિમ ઉર્જા માઇનસ પ્રારંભિક ઉર્જા। અંતિમ ઉર્જા માઇનસ પ્રારંભિક ઉર્જા। અંતિમ ઉર્જા કેટલી? તો કે UB। પ્રારંભિક ઉર્જા કેટલી? તો કે UA। QVB, QVA। ઓકે, હવે આપણે Q ને કોમન કાઢી લઈએ, VB માઇનસ VA, VB માઇનસ VA। હવે ધ્યાનથી જુઓ, જો VA ગ્રેટર ધેન VB હોય તો એનાથી ઊંધું છે VB માઇનસ VA, તો શું થઈ જાય? લેસ ધેન। શરત શું છે? VA ગ્રેટર ધેન VB। એનો મતલબ એ થયો કે VB લેસ ધેન VA। VA ને આ બાજુ લાવો,
VB માઇનસ VA લેસ દેન 0 અને લેસ દેન 0 મતલબ કે કોઈ પણ કિંમત કેવી બને છે? ઋણ બને છે. કોઈ પણ કિંમત કેવી બને છે? ઋણ બને છે. તો માટે ડેલ્ટા યુ બરાબર માઇનસ ક્યુ ડેલ્ટા વી અથવા તો ક્યુ વી લઈ લઈએ અને ક્યુ બરાબર શું થાય? તો કે આઈ ડેલ્ટા ટી. કેવી રીતે? તો વિદ્યુત પ્રવાહ I બરાબર ક્યુ છેદમાં ડેલ્ટા ટી, જેમાંથી આપણે ક્યુને કરતા બનાવીએ તો ક્યુ બરાબર આઈ ડેલ્ટા ટી માઇનસ આઈ ડેલ્ટા ટી ઇન્ટુ વી. આ થઈ સ્થિતિ ઉર્જાનો ફેરફાર. ઓકે, હવે આપણે આગળના ટોપિક્સમાં જોયું કે કોઈ પણ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થવા માટે જવાબદાર છે વીજભારની ડ્રિફ્ટ ગતિ. શું જવાબદાર છે? વીજભારની ડ્રિફ્ટ ગતિ. અને આ ડ્રિફ્ટ ગતિની અંદર સતત શું થાય છે? અથડામણો. કોઈ પણ અથડામણ થાય એટલે ઝડપ બદલાય અને કોઈ પણ ઝડપ બદલાય એટલે ગતિ ઉર્જા બદલાય. ઓકે, વીજભાર જે હોય છે તેની ડ્રિફ્ટ ગતિના કારણે પ્રવાહ ઉત્પન્ન કરે છે. સિમ્પલ છે. એ પ્રવાહ ડ્રિફ્ટ ગતિ મતલબ અથડામણો. અથડામણોથી ઝડપ બદલાય, ઝડપથી ગતિ ઉર્જા બદલાય છે. તો કોઈ પણ વીજભારની જે કુલ ઉર્જા એને શું કહેવાય છે ખબર છે? યાદ કરો, છઠ્ઠા ચેપ્ટર ધોરણ 11 યાંત્રિક ઉર્જા કે E બરાબર K પ્લસ યુ. પણ આપણે શું જોઈએ છે? ફેરફાર. ડેલ્ટા E બરાબર ડેલ્ટા K પ્લસ ડેલ્ટા યુ. પરંતુ નિયમ શું કહે છે કે આ જે આ જે ઉર્જા છે તે અચળ હોય છે અને અચળનો ફેરફાર કેટલો થાય? 0. અચળનો ફેરફાર કેટલો થાય? 0. માટે ડેલ્ટા E ના સ્થાને 0 લઈએ અને ડેલ્ટા યુ ને આ બાજુ લાવીએ, ડેલ્ટા કે. તો ડેલ્ટા કે બરાબર આઈ વી ડેલ્ટા ટી. આઈ વી ડેલ્ટા ટી. આટલી ગતિ ઉર્જાનો ફેરફાર થાય. સિમ્પલ છે કે આ તો બધું આપણે એક રૈવાજિક રીતે જોયું. વાસ્તવમાં આપણને ખબર છે કે જેટલો સ્થિતિ ઉર્જાનો ફેરફાર થાય તેટલો ગતિ ઉર્જાનો ફેરફાર થાય. વિરુદ્ધમાં નેગેટિવ મતલબ જો ઘટાડો સમજીએ તો પોઝિટિવ મતલબ વધારો સમજીએ. નેગેટિવ મતલબ ઘટાડો સમજીએ તો પોઝિટિવ મતલબ વધારો સમજીએ. તો બંનેના ફેરફારો સમાન, પરંતુ ફેરફારોની જે દિશા છે એ અલગ, વધારો અને ઘટાડો. હવે ગતિ ઉર્જામાં ફેરફાર આવે છે. ક્લિયર? કેમ ગતિ ઉર્જામાં ફેરફાર આવે છે? અથડામણના કારણે. સતત અથડાતો રહે છે, ધન આયન જોડે ડિશમ 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 ચાલતું જ રહે છે. આમ કરીને વીજભાર થોડો ધડામથી ન અથડાય, થોડો વીજભાર આવે ધડામથી ન અથડાય. એક સિમ્પલ ઉદાહરણ આપો. 500 જણનું ઝુંડ આવતું હોય એમ અચાનક, અથવા તો એમ કહેવામાં આવે માર્કેટમાં, ભરા માર્કેટમાં બોમ્બ છે, દોડો, તો શું પરિસ્થિતિ? બધા આમથી આમ દોડવાના. થોડુંક દોડાને કોકની જોડે અથડાતો, થોડુંક દોડાને કોકની જોડે અથડાતો. આ ગતિ એટલે ડ્રિફ્ટ ગતિ. તમે જેવા અથડાશો ને તમે પોતે ભૂલી જાઓ તમે કઈ દિશામાં દોડતા હતા. જ્યાં તમારું મોં હશે ને દોડવાનું ચાલુ કરી દેશો. તો યાદ રાખો કે જે અથડામણના કારણે આપણી ગતિ ઉર્જા બદલાય છે. યાદ રાખજો હો. તો અથડામણના કારણે પદાર્થ ઉર્જા દર અથડામણે ઉર્જા ગુમાવે છે. દર અથડામણે શું થાય છે? ઉર્જા ગુમાવે છે. અને આ જે ગુમાવાતી ઉર્જા છે તેને આપણે હીટ ઉર્જા કહીએ. આઈવી ડેલ્ટા ટી. એચ છેદમાં ડેલ્ટા ટી બરાબર વી ઇન્ટુ આઈ. ડેલ્ટા ટી છેદમાં આવે એટલે એની આગળ શું લખાય?
એકમ અને આને કહેવાય સમય દીઠ ગુમાવાતી ઉર્જા એને કહેવાય છે પાવર. શું કહેવામાં આવે છે? પાવર. તો ટોપિક છે. દરેક પદાર્થ ઉર્જા ગુમાવે છે. ગુમાવાતી ઉર્જા કયા સ્વરૂપે ઉર્જા ગુમાવે છે? ઉષ્મા સ્વરૂપે ઉર્જા ગુમાવે છે. કયા સ્વરૂપે ગુમાવે છે? ઉષ્મા સ્વરૂપે ઉર્જા ગુમાવે છે. ઉત્પન્ન થતી ઉષ્મા H બરાબર IV ડેલ્ટા ટી. તો H બાય ડેલ્ટા ટી, ડેલ્ટા ટી ને છેદમાં લાવીએ તો H બાય ડેલ્ટા ટી, જેને કહેવાય છે પાવર. કયો પાવર? ગુમાવાતો પાવર. શું કહેવામાં આવે છે? ગુમાવાતો પાવર અથવા તો ઉત્પન્ન થતી ઉષ્માનો દર, જેને આપણે કહીશું P. P બરાબર V ઇન્ટુ I. હવે આપણે આની અંદર ઓમનો નિયમ વાપરીએ તો I બરાબર અથવા તો V બરાબર IR લો એકવાર, અને આ બાજુ I ને કરતા બનાવો તો R છેદમાં V છેદમાં R. V બરાબર IR ઇન્ટુ I બરાબર I સ્ક્વેર R. એવી જ રીતે અહીંયા V I ના સ્થાને V બાય R, V સ્ક્વેર બાય R. ઓકે, તો હવે એ યાદ રાખો કે આ બધા સૂત્રો મોટા ભાગે વપરાય છે ક્યારે, ખાસ કરીને સ્ટુડન્ટ્સને એ યાદ નથી હોતું કે સમીકરણ કયું સમીકરણ ક્યાં વાપરવું. તો યાદ રાખો I સ્ક્વેર R પ્રવાહથી અવરોધમાં વ્યય પામતો પાવર. પ્રવાહના કારણે જ્યારે પ્રવાહ અવરોધમાં જાય ત્યારે શું થાય? ઢીશ 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 અથડામણ ચાલતી રહે, ડ્રિફ્ટ ગતિની અથડામણ. એના કારણે એ પોતાની ઉર્જા ગુમાવતું રહે. કેટલા પ્રમાણે ગુમાવે? I સ્ક્વેર R. અહીંયાથી આમ ગયો હોય જોશમાં, નીકળે કરતો નીકળે બહાર, I સ્ક્વેર R. ઠંડો થઈ જાય, બધી ઉર્જા ગુમાવે. આ સમીકરણ ક્યારે વાપરશો? જ્યારે સપ્લાય ઉત્પન્ન થાય, અથવા તો હું તમને એમ સ્પષ્ટ કર્યું સપ્લાય મળે છે, આટલો સપ્લાય આપે છે. જેમ કે ટોરેન્ટમાંથી મળતો સપ્લાય, સ્વિચ બોર્ડમાંથી મળતો સપ્લાય, તમારી પાવર બેંકમાંથી કેટલો પાવર આવશે એ આવે P બરાબર BI. જે સપ્લાય મળે છે એને P બરાબર V ઇન્ટુ I કહીશું, વોલ્ટેજ અને પ્રવાહના સંદર્ભમાં. ત્યારબાદ એ પ્રવાહ સાંભળ્યો, અહીંયા જે પ્રવાહ છે ક્યાંથી આવશે? સિમ્પલ છે. તો આપણે એવું કહીએ કે ભાઈ ચલો પાવર બેંકમાંથી આવે છે. તો પાવર બેંકમાં શું ઇમ્પોર્ટન્ટ હોય? તો કે સ્થિતિમાન અને પ્રવાહ. આ સમીકરણ તો ત્યારે વાપરશો કે જ્યારે અહીંયાથી પ્રવાહ અંદર પ્રવેશે છે. અંદર પ્રવેશ્યા પછી ખબર પડશે કે કેટલો વ્યય થાય છે. તો અહીંયા જે ઉત્પન્ન થાય છે VI, I સ્ક્વેર R. તો ઘણી વખતે આપણને પ્રવાહ ના આપ્યો હોય પણ સ્થિતિમાન હોય. શું હોય? સ્થિતિમાન, જેને કહેવાય છે PD થી VI. સિમ્પલ છે. પ્રવાહની ઓપ્શનમાં આપણે I, કેમ કે પ્રવાહના સ્થાને V મૂકેલો છે, એટલે આ બિંદુ ને આ બિંદુ, બે બિંદુ વચ્ચે જે સ્થિતિમાનનો તફાવત રચાય છે તે તફાવત, આ બિંદુ ને આ બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત રચાય છે, તે તફાવતના કારણે કેટલો પાવર વ્યય પામે છે એ પાવર એટલે V સ્ક્વેર બાય R લેવામાં આવે છે. ઓકે, તો આ છે તમારો વિદ્યુત ઉર્જા અને પાવરનો કન્સેપ્ટ. એક નાનકડું ઉદાહરણ જોઈએ એ પહેલા તમે આ લખી લો. ચલો ફટાફટ. ઓકે, તો પાવર અને વિદ્યુત ઉર્જા બહુ ઇઝી કન્સેપ્ટ છે. એના માટે સેકન્ડ ચેપ્ટરનો PD બહુ ધ્યાનથી થોડો હોવો જરૂરી છે નોલેજમાં. વિદ્યુત સ્થિતિમાન જ એના સૂત્રો. હવે જુઓ, ધારો કે મારી પાસે
આ હાઈ ટેન્શન લાઈન છે, બરાબર. આ લાઈનની વચ્ચે જુઓ આ તાર છે. હવે આ તારની અંદર પ્રવાહ અહીંયાથી પ્રવેશે. આ કયો મોડ કહેવાય? એન્ટર મોડ. કયો મોડ કહેવાય? એન્ટર મોડ. કોઈ પણ વીજભાર અહીંયા પ્રવેશે એટલે અહીંયાથી આપણને શું મળે? P બરાબર V ઇન્ટુ I. P બરાબર V ઇન્ટુ I. આટલો પાવર અંદર પ્રવેશે છે. હવે ધારો કે દરેક તારનો પોતાનો અવરોધ હોય. ધારો કે અવરોધ R C, સર્કિટનો અવરોધ RC, ઓકે, અથવા તો પ્રવાહનો અવરોધ R કરંટ લઈએ, કોઈ બી લઈએ. તો RC અવરોધ જે પ્રવાહનો વ્યય કરે છે. એકલા પ્રવાહનો વ્યય ના થાય. પ્રવાહનો વ્યય મતલબ કે પાવરનો વ્યય. તો કેટલો પાવર છે? I²R જેટલો. કેટલો પાવર છે? I²R. આમાંથી આઈને કરતા બનાવો P/V. તો વ્યય પામતો પાવર P²R/V છે. તો આમ જે પાવર વ્યય પામે છે તેનો આધાર ઉત્પન્ન થતા પાવરના વર્ગ ઉપર રહેલો છે, કે ઉત્પન્ન થતા પાવરનો વર્ગ કેટલો છે તેની ઉપર પણ તેનો આધાર રહેલો છે. તો આમ કોઈ પણ હાઈ ટેન્શન લાઈન છે, જેમ કે હાઈ ટેન્શન લાઈન છે, તો તમારે પાવરનો જે વ્યય છે એ કેમ થાય? કારણ કે એની અંદર એનો અવરોધ છે. કોઈ પણ તારનો પોતાનો અવરોધ હોય. આ અવરોધના કારણે તાર શું થાય? ગરમ થાય. તાર શું થાય છે? ગરમ થાય છે. હવે મારે પાવરનો વ્યય મારે ઘટાડો છે. આને ઘટાડો તો અવરોધ ઘટાડો, પણ એ શક્ય નથી, કારણ કે ઓલરેડી તમે સુવાહક લો છો, કોપર. ઓકે, કોપરનો અવરોધ આમ પણ બહુ માર્જિનમાં ચાલતો હોય છે. એવામાં તમે આને વધારે પડતો ના ઘટાડી શકો, કારણ કે અવરોધને ઘટાડવા માટે તમારે કાં તો લંબાઈ બદલવી પડે, કાં તો ક્ષેત્રફળ બદલવું પડે. પરિમાણ તો બદલવું શક્ય નથી. તો મટીરિયલ બદલો. મટીરિયલ પણ ના બદલી શકાય. તો ઉત્પન્ન થતો પાવર ઘટાડો ઘટાડો એ તો શક્ય જ નથી, કારણ કે એ ઘટશે તો વર્ગ સાથે I ઘટશે. તો એક વસ્તુ છે કે આનો છેદ વધારો. V શું છે એ હું તમને બતાવું. V એટલે ધારો કે આ A બિંદુ, ધારો કે આ B બિંદુ. V એ A અને B વચ્ચેનો તફાવત છે. સામાન્ય રીતે VA ગ્રેટર ધેન VB હોય તો પ્રવાહ A થી B તરફ વહન પામે. પરંતુ આપણા કિસ્સામાં V મોટો જોઈએ તો VA ગ્રેટર VB કરતો ને, ગ્રેટર VB. સ્થિતિમાન વધારો. સ્થિતિમાન હાઈ ટેન્શન શું કહેવાય? હાઈ ટેન્શન લાઈન કહેવાય છે. કેમ? કારણ કે એનું સ્થિતિમાન ખૂબ જ વધારે છે. કારણ કે સ્થિતિમાન વધવાથી છેદ વધે, છેદ વધવાથી પાવરનો વ્યય ઘટે છે, જેના કારણે આપણને હાઈ ટેન્શન લાઈન મળે છે. કઈ લાઈન મળે છે? હાઈ ટેન્શન લાઈન મળે છે. તો તમારે આ હાઈ ટેન્શન લાઈન માટે આગળ જવાનું છે. ક્લિયર? તો આ છે વિદ્યુત ઉર્જા, પાવર અને એના કેટલાક સમીકરણો. આપણે સમીકરણો જોયા આગળના ભાગમાં. એ સૂત્રો ક્યાં વપરાય, કેવી રીતે વપરાય એ પણ તમે જોઈ લીધું. ઓકે, તો આ એક ઇઝી ટોપિક છે સમજવા માટેનો, પરંતુ ન્યુમેરિકલ્સમાં સૌથી વધારે આ જ ટોપિક આવે છે. રકમ પરથી તમારે સમજવું પડશે કે મારે I²R વાપરવાનું છે, VI વાપરવાનું છે કે V²/R વાપરવાનું છે. જ્યાં સુધી તમને ત્રણેય સૂત્રો પાવરના બેઝિકલી યાદ નહીં હોય ત્યાં સુધી તમે નહીં વાપરી શકો. અને સિમ્પલ છે. ધારો કે એમ કે ભાઈ કયું સૂત્ર ક્યારે વપરાય, તો V આપ્યો છે, I આપ્યો છે, P શોધવાનું છે. P આપ્યો છે, V આપ્યો છે, I શોધવાનું છે. બે વસ્તુમાં ક્યાંય અવરોધનો ઉલ્લેખ નથી. અવરોધનો ઉલ્લેખ થાય તો I²R, V²/R. હા, ઓકે. તો અવરોધનો ઉલ્લેખ થાય તો બે, V²/R, I²R. પ્રવાહનો ઉલ્લેખ થાય તો VI, I²R.
સ્થિતિમાનનો ઉલ્લેખ થાય વીઆઈ વી સ્ક્વેર બાય આર. તો સૂત્રો 3 3 યાદ રાખો અને શું આપેલું છે એ યાદ રાખો. બાકી ઉત્પન્ન થાય છે તો ઉત્પન્ન થતા પાવર માટે ક્યારે આઈ સ્ક્વેર આર ના વપરાય. આ વીઆઈ થતો પાવર છે. ઉત્પન્ન થતો પાવર એટલે વીઆઈ જ હોય. વ્યય પામતો પાવર એટલે આઈ સ્ક્વેર આર. વ્યય પામતો પાવર ક્યારેય વીઆઈ ના હોય. ઓકે, આ યાદ રાખવાનું હંમેશા. ક્લિયર? સમજી લીધું? ઓકે, તો આટલું થોડું નોટબુકમાં રહ્યું ઉતારવાનું, એ ઉતારી લો. ક્લિયર?